વાર્તાનું શીર્ષક છે ઘંટી અને ઘૂઘરો. લેખક વાસુદેવ સોઢા. ઉઠો તો. બપોરની મીઠી ઊંઘ હું માણી રહ્યો હતો ત્યાં સરલાએ આવીને મને હલબલાવી નાખ્યો. શું છે? આંખો ચોળતા ચોળતા ખીજમાં મેં તેને કહ્યું, 2 રાતનો ઉજાગરો છે, અત્યારે ઘડીક તો જંપવા દે. બારી પાસે જઈને અડધી ઉઘાડી. બારીમાંથી બહાર નજર નાખીને સરલા ઊભી રહી. અહીં આવો. પણ તારે જે કહેવું હોય તે કહે ને. મને ત્યાં સુધી શા માટે લાંબો કરે છે? તમે આને જુઓ, એમ કહેતી તે ફરી મારી પાસે આવી. તેના ચહેરા પર ગભરાટ હતો. ખરા બપોરે તેને શાની બીક લાગી હશે? હું કંટાળાના અને ઊંઘના ભાર સાથે ઊભો થયો. શું દેખાડવું છે તારે? બારીમાંથી નજર નાખીને સરલા બોલી, એ દરવાજે જુઓ. મેં દરવાજે નજર નાખી. 12-13 વર્ષનો એક છોકરો દરવાજો પકડીને ઊભો હતો. પાછળ આવેલી ઝૂંપડપટ્ટીવાળાનો છોકરો હતો. ગરીબ છોકરો હતો. એના જોઈએ તો કપડાં પણ ફાટેલા હતા. અહીંથી રસ્તો પસાર થતો હતો. ઝૂંપડાવાળા બધા અહીંથી શહેરમાં જતા. અમારી સોસાયટીમાં છોકરાઓને હું ઘણી વખત આવતા જતા જોતો. સોસાયટીવાળા બધા જોતા. એમાં કંઈ નવું ન હતું. એ તો પેલી ઝૂંપડપટ્ટીવાળાનો છોકરો છે, મેં નારાજી બતાવી. એમાં મને શા માટે જગાડ્યો? એ જ તો કહું છું, ક્યારનો આપણા દરવાજે ઊભો છે, ચારે બાજુ ટગર ટગર જોયા કરે છે. તું તો સાવ વેવલી રહી. ભલે ને ઊભો, થાકશે એટલે જતો રહેશે. હું સૂવા માટે જતો હતો ત્યાં સરલાએ મારો હાથ પકડીને મને ઊભો રાખ્યો. એ હજી ત્યાં જ ઊભો છે. ક્યાંક ચોરી કરશે તો? હું હસી પડ્યો. ક્યાંય ચોરી કરી હોય એવું મેં સાંભળ્યું નથી. આપણે તો હજી હમણાં નવા આ સોસાયટીમાં રહેવા આવ્યા છીએ. પણ બાજુવાળા નીતાબેન કહેતા હતા કે આ ઝૂંપડપટ્ટીવાળાઓનું ધ્યાન રાખજો, ક્યાંક હાથ મારી દેશે. ના, એવું ન બને. હજી સુધી કોઈ ચીજ વસ્તુ ચોરાઈ હોય એવું નથી, મેં કહ્યું. તમને તો સૌ સારા જ દેખાય છે, પણ જે દિવસે કોઈ તાળા તોડશે ને, કંઈક કિંમતી વસ્તુ ચોરી જશે ને, ત્યારે ખબર પડશે. પેલો છોકરો ઘણી વખત અહીં આવતો. થોડી વાર ઊભો રહેતો. હું ઓફિસેથી આવતો ત્યારે એને જોતો કે શાંતિથી એ ઊભો હોય. તેની એક ખાસિયત હતી. તે અમારા ફ્લેટ સામે જ ઊભો રહેતો, બીજે ક્યાંય જતો નહીં. મને એક દિવસ થયું કે આ કંઈક કહેવા માગે છે, કદાચ ખાવાનું માગતો હશે. એક દિવસ મેં તેને રોટલી ને શાક આપ્યા હતા ને કશું બોલ્યા વિના મારી સામે જોઈ રહ્યો હતો. તું ભૂખ્યો લાગે છે, લે તને ખાવા માટે આપું છું. તેને રોટલી લઈ લીધી, પણ ખાધી નહીં. બાજુમાં બેઠેલા કૂતરાને નાખી દીધી. શાક ત્યાં જ મૂકી દીધું. પછી એ ચાલ્યો ગયો. ત્યાર પછી અવારનવાર તે અહીં ઊભો રહેતો. તેના ચહેરા પર સખત વિષાદ ઘૂંટાયેલો જોવા મળતો હતો. વેદના અને રોષ મિશ્રિત ભાવો તે ક્યારેક પ્રગટ કરતો. કદાચ એવું પણ હોય કે સોસાયટી બની એ પહેલાં જ બધા ઝૂંપડા અહીં હતા. ત્યાંથી હટાવીને છેક દૂર હોકળાને કાંઠે લઈ જવા પડેલા. તેઓને સોસાયટીવાળા દુશ્મન જેવા લાગે, તેથી જ આ છોકરો પણ પૂર્વગ્રહ રાખીને અહીં ઊભો હોય. મનોમન વ્યથા અનુભવતો હોય એવું બને. પણ હતો શાંત. ન કશું બોલવું, ન ચાલવું. રોજ આવે ને થોડી વાર ઊભો રહે. એની આંખો ભીંજાતી લાગે. મને થતું આ છોકરો આવું શા માટે કરતો હશે? આ છોકરો ચોરી કરે એવો નથી, માટે ચિંતા કર્યા વિના
તું આરામ કર ને મને ઊંઘવા દે. હું ફરી સૂવા માટે ચાલ્યો ગયો. ચારે બાજુ સુમસામ હતું. થોડી વાર પણ નહીં થઈ હોય અને સરલા મારી પાસે દોડી આવી. અરે, પેલો છોકરો આપણો દરવાજો ઉઘાડે છે. હું ઊભો થયો, બારી પાસે આવ્યો. એ ખરેખર દરવાજો ઉઘાડતો હતો. હું ચૂપચાપ જોવા લાગ્યો. છોકરો આસપાસ જોઈ દરવાજો ખોલીને અંદર આવ્યો. શું કરે છે તે એ જોવા માટે હું કશું બોલ્યો નહીં. સોસાયટી થયા પહેલાં અહીં એક તોતિંગ ઝાડ હતું અને સુકાઈ ગયું હતું, પણ તેનું થડ ઊભું હતું. વચ્ચે ક્યાંય ન નડતું, તેથી દૂર કર્યું ન હતું. છોકરો દોડીને તે ઝાડના થડ પાસે ગયો. એક અણિયાળા પથ્થરથી ઝાડના થડ પાસે ખોદવા લાગ્યો. ઝડપથી ખોદીને ખાડો કર્યો. તેમાંથી કશીક ચીજ શોધી કાઢી અને પોતાના ખમીસની સાળમાં સંતાડી દીધી. હવે મને પણ શંકા ગઈ કે છોકરો ચોર છે. તેને રંગે હાથ પકડવા હું ધડ કરતા બારણું ખોલી અને ઝડપથી બહાર આવ્યો. છોકરાને ખ્યાલ આવી ગયો. એ ઊભો થયો અને કોટ કૂદીને ભાગ્યો. નક્કી એણે કંઈક ચોર્યું જ છે. એને પકડવા હું તેની પાછળ ગયો. એ તેના ઝૂંપડામાં દોડી ગયો. હું ત્યાં પાછળ પાછળ ગયો. જોયું તો ઝૂંપડામાં તેનો બાપ બેઠો હતો. તે અપંગ હતો. આ છોકરો કંઈક ચોરી કરીને લાવ્યો છે. મનસુખો? ના સાહેબ, એ ચોરી ન કરે, એનો બાપ બોલ્યો. ના, શું કરે? શું એ ન કરે? મેં જોયું ને, સગી આંખે જોયું. એ કંઈક લઈને ભાગ્યો છે. એનો બાપ બગલમાં ઘોડી ભરાવી છોકરા પાસે આવ્યો. આપી દે, એલા જે લીધું હોય એ દઈ દે. પેલો છોકરો પહેરણમાં કશીક ચીજવસ્તુ છુપાવવા લાગ્યો. કહું છું આપી દે, એના બાપે ત્રાડ પાડી. છોકરો માથું ધૂણાવીને ના પાડવા લાગ્યો. તું એમ નહીં માને, કહીને તેના બાપે છોકરાની પીઠમાં એક બગલ ઘોડી ફટકારી. છોકરો બેવડ વળી ગયો. મોંમાંથી ઊંહકારા નીકળી ગયા. બીજી ફટકારી, ત્રીજી ફટકારી. ત્યાં છોકરો લાંબો થઈને પડી ગયો. તેના હાથ છૂટી ગયા. પહેરણની સાળમાંથી પેલી ચીજો બહાર પડી. જોયું તો એક પતરાનો તીના તીના થઈ ગયેલો ઘૂઘરો હતો અને એક લાકડાની સડી ગયેલી ઘંટી હતી. લ્યો સાહેબ, હા તમારી સીજો. છોકરાના બાપે ઘોડી ફગાવી દીધી અને ત્યાં જ બેસી ગયો. આ ચોરી લાવ્યો છે. આ શું છે? આ તો છોકરાના રમકડા છે સાહેબ. પેલા છોકરાના બાપની આંખમાં આંસુ આવી ગયા. હું આશ્ચર્યથી તાકી રહ્યો. મનસુખો ચોરી ન કરે. મને ખાતરી હતી એ ઘંટીને ઘૂઘરો લેવા જ આવ્યો હશે. પણ મારા ઘરે ઝાડના થડમાં છે, એને કેમ ખબર પડી? સોસાયટી બન્યા પહેલાં સાહેબ, ત્યાં અમારું ઝૂંપડું હતું. હા, મારો મનસુખો અને પાસેના ઝૂંપડામાં રહેતી લક્ષ્મી એના જેવડી જ હતી. બંને આ ઘંટીને ઘૂઘરાથી રમતા. મેળામાં એ ગયા હતા ને તે લીધા હતા. બંને અહીંયા ઝાડની નીચે જ હોય. મનસુખો ઘૂઘરો વગાડતો ને આ લક્ષ્મી ઘંટી ફેરવતી. એના બાપે મનસુખા સામે જોયું. પછી ભીના સાદે બોલ્યો, બેયને હેતપ્રીત સારી હતી સાહેબ, પણ સાપ કરડવાથી લક્ષ્મી ગુજરી ગઈ. પછી આ રમકડા મનસુખાએ ત્યાં દાટ્યા હશે, ત્યાં ઝાડના થડમાં. એથી ત્યાં લેવા આવ્યો હશે. ઓહ, મારા મનમાંથી ઉદ્ગાર સડી પડ્યો. મેં કેવો અન્યાય કર્યો. મને માફ કરજો. મેં ખોટું કર્યું. મારી ભૂલ થઈ ગઈ છે. તમે તો મોટા માણસો સાહેબ, તમારાથી ભૂલ થોડી થાય. છોકરાના બાપના બોલ અંગારાની જેમ વાગ્યા. હું બોલ્યો, એણે મને કીધું હોત તો
હું જેને આપી દેત. ક્યાંથી બોલે સાહેબ, એ ક્યાંથી બોલે? એ બેરો છે અને હારવાર મૂંગોય મર્યો છે. એના બાપની આંખમાંથી દળ આંસુ પડ્યા. ત્યાંથી મનસુખો ભાગ્યો. મેં એના બાપને પૂછ્યું, એ ક્યાં ભાગ્યો છે? આવો દેખાડું, આવો. ઝૂંપડામાંથી અમે બંને બહાર આવ્યા. હોકળાના કાંઠે ઢોરા જેવી જમીન હતી. મનસુખો છાતીએ ઘંટી અને ઘૂઘરો રાખીને સૂતો હતો ને હિબકા ભરતો હતો. મેં તેના બાપને પૂછ્યું, અહીં આવીને કેમ સૂઈ ગયો છે? સાહેબ, ત્યાં લક્ષ્મીને દાટી છે હો, લક્ષ્મીને. હું સ્તબ્ધ થઈને જોતો રહ્યો, દિગ્મૂઢ થઈ ગયો. મનસુખો હજી મૂંગા હિબકા સાથે આંસુ પાડતો હતો.